નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી તરફથી પૂરક પરીક્ષા જૂન 2026 માટે વિષયવાર શોર્ટ ટેકનિક્સના વિડિયો લેક્ચર આયોજિત કરવામાં આવ્યા છે. તેમાં આપનું સ્વાગત છે. આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 અને 10 એ બંનેમાં કયા ટોપિક્સ થિયરી એઝ વેલ એઝ એમસીક્યુ માં પૂછાવા માટે અગત્યના છે એની ચર્ચા કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે લઈશું એમાં પ્રકરણ નંબર 9 એમાઇન સંયોજનો. પ્રકરણનું નામ છે. સૌથી પહેલા આની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં જો ગણવામાં આવે તો એક છે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ, જે તમને ખબર છે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં વર્ગીકરણ થાય છે, અને ત્યારબાદ એનું નામકરણ. આ બંને એમસીક્યુ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ માટે ત્યારબાદ છે એમાઇન સંયોજનોની બનાવટો. એમાઇન સંયોજનોની બનાવટો મેઇન રિએક્શન્સ પણ આમાં આવે છે. જેટલી પણ ટેક્સ્ટ બુકમાં એની બનાવટો આપેલી છે એ બધી થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે. એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવી જોઈશે. ત્યારબાદ એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. આમાં ખાસ કરીને ઉત્કલન બિંદુને રિલેટેડ જે ક્વેશ્ચન્સ આવે છે અને એમાઇન સંયોજનોની વોટર સોલ્યુબિલિટીને લગતા જે ક્વેશ્ચન્સ આવે છે એ બધા અગત્યના છે. ત્યારબાદ એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ એક વિશાળ ક્ષેત્ર તરીકે આપણી બુકમાં આપેલી છે. એના રાસાયણિક ગુણધર્મો અગત્યના છે, પણ સાથે સાથે એમાં ખાસ જોવા જેવું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એમાઇન સંયોજનોમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની બનાવટ, અને ત્યારબાદ એ જે ડાયઝોનિયમ ક્ષાર આપણે બનાવીએ છીએ એ ડાયઝોનિયમ ક્ષારની સામાન્ય માહિતી જેમાંથી એમસીક્યુ પૂછાય છે, અને એ ડાયઝોનિયમ ક્ષારની ટોટલ 11 જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે આપણી ટેક્સ્ટ બુકમાં, જેમાં છેલ્લી બે પ્રક્રિયાઓ એઝોડાઈ એટલે કે એઝો રંગક કસોટી તરીકે ઓળખાય છે. તો આ પણ આમાં તૈયાર કરવાની છે. હવે હું તમને કહી દઉં કે આની અંદર શરૂઆત જે ચેપ્ટરની થાય છે આપણી, એમાં અમુક એમાઇન સંયોજનોની ઉપયોગિતાઓ આપેલી છે. એમાં પહેલા જ પેજ પર આપેલું છે કયા કયા એમાઇન સંયોજનો છે, ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. તો એ એમસીક્યુ માટે ઉપયોગી છે અને એકવાર વાંચી લેવા જોઈએ. એમસીક્યુ પૂછાવાની ચાન્સીસ વધારે બનાવટોમાંથી પૂછાય. જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં જે મેઇન રિએક્શન્સ છે ફરીથી એમાંથી એમસીક્યુ પૂછવાના ચાન્સીસ. હોફમેન બ્રોમામાઇન ગ્રેવિયર થેલિમાઇડ ના મેઇન રિએક્શન્સ છે જે તમે અંદર જોશો બુકમાં તો ખ્યાલ આવશે. મેં તમને પહેલા પણ કીધું કે એક પણ મેઇન રિએક્શન આપણે બાકાત રાખવાની નથી, એને વ્યવસ્થિત રીતે અલગ કાગળમાં લખીને તૈયાર કરવાની છે. આ જે 11 પ્રક્રિયાઓ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની 11 પ્રક્રિયાઓ છે, એમાંથી પણ એમસીક્યુ નીકળતા હોય છે. તો આ ચેપ્ટરમાં આટલા કોન્સેપ્ટ વધારે અગત્યના છે.
નેક્સ્ટ અને લાસ્ટ આપણે લઈએ છીએ પ્રકરણ નંબર 10 જૈવિક અણુઓ. જો વિદ્યાર્થી મિત્રો જૈવિક અણુઓ ચેપ્ટર બાયોલોજી ને રિલેટેડ છે. બી ગ્રુપ વાળા સ્ટુડન્ટ્સ ને વધારે અનુકૂળ ચેપ્ટર છે, પણ એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ પણ આને ઈઝીલી તૈયાર કરી શકે છે. આટલાના કોન્સેપ્ટ ખાલી તમે જોઈ જાવામાં. એક તો કાર્બોહાઈડ્રેટ્સ અને એનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટ્સ અને એના વર્ગીકરણમાં શું તૈયાર કરશો? તો કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, એની કોમન ફોર્મ્યુલા શું છે, એનું વર્ગીકરણ થાય છે ડાયસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. તો એ વર્ગીકરણ વ્યવસ્થિત રીતે તૈયાર કરો. એમાંથી થિયરી અને એમસીક્યુ ની પછી આમાં ચર્ચા કરું છું, કારણ કે એમસીક્યુ આમાંથી વધારે પૂછાય એવા ચાન્સીસ હોય છે. એટલે પહેલા તો આપણે આને થિયરી રીતે તૈયાર કરીએ. એક મોનોસેકેરાઇડ છે ગ્લુકોઝ. બે થિયરી છે વિદ્યાર્થી મિત્રો આની, જે એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે. એક છે આનું રેખીય બંધારણ અને એક છે આનું ચક્રીય બંધારણ. તો ગ્લુકોઝનું રેખીય અને ચક્રીય બંધારણ પુરવાર કરો એવી થિયરી પૂછાતી હોય છે. આ થિયરીના કોન્સેપ્ટ છે. આમાં ક્યારેક ફ્રુક્ટોઝ ની બંધારણને લગતી માહિતી પણ પૂછી કાઢે છે. ત્યારબાદ ડાયસેકેરાઇડ્સ કાર્બોહાઈડ્રેટમાં, એ ડાયસેકેરાઇડ આપણે 3 તૈયાર કરવાના થાય છે: સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. શું તૈયાર કરશો આમાં? તો સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝનું સ્ટ્રક્ચર જે આપણે ટેક્સ્ટમાં આપ્યું છે, એના જળ વિભાજનથી કયા મોનોસેકેરાઇડ્સ રિલીઝ થાય છે એટલું તમારે એમાં તૈયાર કરવાનું છે. ત્યારબાદ જે પોલિસેકેરાઇડ્સની વાત કરેલી છે આપણી ટેક્સ્ટબુકમાં, એમાં એક તો સ્ટાર્ચ, આને વ્યવસ્થિત તૈયાર કરીશું, કારણ કે એમાં બે ભાગ પડશે: એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. આના સ્ટ્રક્ચર વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. ત્યારબાદ છે સેલ્યુલોઝ. વધારે અગત્યનું એક છે ગ્લાયકોજન, પ્રાણીજ સ્ટાર્ચ તરીકે પણ ઓળખાય છે. આટલા મુખ્ય છે આની અંદર, આટલા વધારે તૈયાર કરવા જોઈએ. ત્યારબાદ એક અલગ સેક્શન પ્રોટીન આવે છે. પ્રોટીનની અંદર સૌથી પહેલા તો એમિનો એસિડની વ્યાખ્યા, એનું સામાન્ય સૂત્ર, આલ્ફા અને બીટા પ્રકાર, એમાં ખાસ કરીને આલ્ફા પ્રકાર. ત્યારબાદ એમિનો એસિડનું વર્ગીકરણ. વર્ગીકરણ બે પ્રકારે: એક તો એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને તટસ્થ એમિનો એસિડમાં વર્ગીકરણ. ત્યારબાદ આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ્સમાં વર્ગીકરણ. આ તૈયાર કરવાનું છે. ત્યારબાદ એમિનો એસિડ કમ્બાઈન થઈને પેપ્ટાઇડ અને ત્યારબાદ પોલીપેપ્ટાઇડ આ બીજો જવાનું. આના પરથી આલ્ફા આવ્યો છે. અને એક થિયરી છે આમાં પ્રોટીનનું વિકૃતિકરણ, pH, તાપમાન વગેરે વગેરેના ફેક્ટર્સ છે, પણ બહુ સિમ્પલ છે. તમે એકવાર જોશો તો ખ્યાલ આવી જાય એવો છે. પ્રોટીનમાં આટલું તૈયાર કર્યા પછી પ્રોટીનનું વર્ગીકરણ. આમાં આકારના આધારે અને એના બંધારણના આધારે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી બંધારણ છે. અને આકારના આધારે આમાં રેસામય અને ગોળીય પ્રકારના પ્રોટીનના ઉદાહરણો અને એની સમજૂતી છે, જે એકવાર આપણે જોઈ જવી જોઈએ. ત્યારબાદ
આમાં વિટામિન એક એવો ટોપિક છે, આ તો વિદ્યાર્થી મિત્રો ફિક્સ છે, ફિક્સ આમાંથી એમસીક્યુ આવવાનો જ છે. આપણી ટેક્સ્ટબુકમાં એક સરસ મજાનો વિટામિનનો ચાર્ટ આપેલો છે, જેમાં વિટામિનના સિમ્બોલ્સ આપ્યા છે, અમુક વિટામિન્સના નામ આપેલા છે જે તૈયાર કરવાના તમારે, એના ઓરિજિન સ્ત્રોત આપ્યા છે, શેનાથી મળે છે અને એની ઉણપથી કયા રોગો થાય છે, કઈ ખામીઓ ઉદ્ભવે છે એ આપેલું છે. તો એ આખો ચાર્ટ વ્યવસ્થિત રીતે તૈયાર કરી જવો જોઈએ, કારણ કે એમાંથી એમસીક્યુ ફિક્સ છે. નેક્સ્ટ એક ટોપિક છે ન્યુક્લિક એસિડ. આ જે ન્યુક્લિક એસિડનો ક્વેશ્ચન છે થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર ડીએનએ અને આરએનએ ની માહિતી આપણી ટેક્સ્ટબુકમાં છે. કેવી રીતે આખું ડીએનએ ડેવલપ થાય છે, કઈ કઈ વસ્તુ ભેગી કરવાથી ડીએનએ બને છે, એમાં કયા કયા બેઝ કઈ વસ્તુ બીજી વપરાય છે, એ બધી ડિટેલ આની અંદર આપેલી છે. તો એ જોઈ જવી જોઈએ એકવાર થિયરી. અને છેલ્લું છે અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ. હવે હું તમને કહીશ કે આ જે અંતઃસ્ત્રાવ વાળો જે કોન્સેપ્ટ છે એમાંથી એમસીક્યુઝ મેક્સિમમ ચાન્સીસ છે આમાંથી એમસીક્યુ આવવાનો. ટેક્સ્ટબુકના આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે આ હોર્મોન્સ, અને એમાંથી એમસીક્યુ આવવાના મેક્સિમમ ચાન્સીસ છે, એટલે એને તૈયાર કરવું જોઈશે. હવે અહીંયા હું કહી દઉં તમને શેના એમસીક્યુના વધારે ચાન્સીસ છે. રેખીય બંધારણમાંથી 2 કે 3 એમસીક્યુ પૂછાય છે, એ વારંવાર પૂછાય છે. એનું રેખીય બંધારણ શેનાથી પુરવાર થાય છે, ગ્લુકોનિક એસિડ આવે છે, એમાં સેકેરિક એસિડ આવે છે, કેવી રીતે બને છે, એના સ્ટ્રક્ચર વગેરે વગેરે રિલેટેડ. આમાંથી એક એમસીક્યુ આવે છે NaHSO3 સાથેની પ્રક્રિયા, જે ચક્રીય બંધારણ માટે ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી એમસીક્યુ આવતો હોય છે. ડાયસેકેરાઇડમાં ત્રણેયના જળ વિભાજનથી શું મળે છે, એને રિલેટેડ એમસીક્યુ આવે છે. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનમાં કઈ કઈ ગ્લાયકોસિડિક સાંકળ આવે છે, એને રિલેટેડ એમસીક્યુ આવે છે. આ બંનેમાં ખાસ વધારે એમસીક્યુ ગ્લાયકોજનમાંથી આવે છે, ક્યાં ક્યાં એ સ્ટોર થાય છે, સ્નાયુ, મગજ, યકૃત વગેરે. પ્રાણીજ પ્રોટીન તરીકે ઓળખાય છે, કેવી રીતે એ ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે, અને રિલેટેડ એમસીક્યુઝ આવતા હોય છે. આની અંદર આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડમાંથી એમસીક્યુ આવે. એસિડિક, બેઝિક અને તટસ્થ એમિનો એસિડ કયા છે એનાથી એમસીક્યુ આવતા હોય છે. પ્રોટીનના વર્ગીકરણમાં ખાસ એના આકાર, રેશમ પ્રોટીન કયા, પોલિયર પ્રોટીન કયા, એના એમસીક્યુ આવે. બંધારણમાં ખાસ કરીને 1 ડિગ્રી અને 2 ડિગ્રીના એમસીક્યુ વધારે આવતા હોય છે. પ્રાથમિક બંધારણ કહીએ છીએ આને. અને આમાં આલ્ફા હેલિક્સ અને બીટા પ્લીટેડ શીટ પ્રકારનું બંધારણ હોય છે, એટલે વધારે પૂછાવાના ચાન્સીસ છે. મેં તમને કીધું આમાંથી એમસીક્યુ આવે છે. આની અંદર જો એમસીક્યુ આવે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિક એસિડમાં, તો એ ફર્સ્ટ ઓફ ઓલ આવે શર્કરા અને બેઝ ભેગું કરીએ તો શું બને, એ બંને ભેગું કરીએ એટલે ન્યુક્લિયોસાઇડ બને. તો એમાં તમે ફોસ્ફેટ નાખો તો શું બને, તો ન્યુક્લિયોટાઇડ બને. તો પોલીન્યુક્લિયોટાઇડ એટલે શું કહેવાય, ડીએનએ ના સ્ટ્રક્ચરની માહિતી, ડીએનએ ફિંગરપ્રિન્ટ, આરએનએ ના પ્રકાર, આ ટાઈપના એમસીક્યુઝ આમાંથી આવતા હોય છે. અને અંતઃસ્ત્રાવો જે મેં તમને કીધું એની થિયરી પૂછાવાના ચાન્સીસ નથી, પણ એના એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ પૂરા છે. તો આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરીએ અને રસાયણ વિજ્ઞાનનું પેપર ખૂબ સરસ રીતે શાંતિથી લખીએ. પેપર માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર.